હેલો નમસ્કાર દોસ્તો, હું છું આપનો કુલદીપ ઝાલા અને તમારી સમક્ષ બંધારણના 25 ક્વેશ્ચન વિશે આપણે માહિતી લઈશું. આપની ચેનલ છે શક્તિ જ્ઞાન શક્તિ યુટ્યુબ લાઈવ ચેનલ. તો આપણે પહેલા ક્વેશ્ચનમાં જોઈએ તો સુરતમાં આવેલ ચિંતામણી જૈન દેરાસર કોને શાસનકાળ દરમિયાન બંધાયું હતું? તો કોના શાસનકાળ દરમિયાન બંધાયું? તો આપણે દોસ્તો ખબર જ છે, એ ઓપ્શન આપેલો છે, એ ઓપ્શન બી, ઓપ્શન સી અને ઓપ્શન ડી આપેલો છે. તો તેમાં સાચો જવાબ આવશે શાહજહાં. પછી ક્વેશ્ચન નંબર 2, બંધારણમાં આપણા દેશનો કયા નામે સ્વીકાર થયેલો છે? તો બંધારણમાં આપણા દેશને કયા નામે સ્વીકાર થયેલો છે? તો આપણે ખબર જ છે, ઇન્ડિયા, ભારત, હિન્દુસ્તાન, આપેલ તમામ. તેમાં જવાબ આવશે આપેલ તમામ. ભારત ગણતંત્ર ક્યારે બન્યું? તો ભારત ગણતંત્ર ક્યારે બન્યું? તો 1950માં. ભારત ગણતંત્ર ક્યારે બન્યું? તો 1950માં. નેક્સ્ટ ક્વેશ્ચન 5 નંબર, ભારતીય બંધારણના અનુચ્છેદ 343માં સંઘની સત્તાવાર ભાષા કઈ છે? તો સંઘની સત્તાવાર ભાષા કઈ છે? તો ઓપ્શન એ ગુજરાતી, ઓપ્શન બી હિન્દી, ઓપ્શન સી પાલી, ઓપ્શન ડી અંગ્રેજી. તો એનામાં આવશે જવાબ ઓપ્શન બી હિન્દી. ભારતમાં રાજ્યપાલની નિમણૂક કોણ કરશે? ભારતમાં રાજ્યપાલની નિમણૂક કોણ કરશે? તો રાષ્ટ્રપતિ કરશે. કોણ કરશે? રાષ્ટ્રપતિ કરે છે. રાષ્ટ્રીય લઘુમતી પંચમાં કેટલા સભ્યો હોય છે? રાષ્ટ્રીય લઘુમતી પંચમાં કેટલા સભ્યો હોય છે? તો ઓપ્શન એ 4, ઓપ્શન બી 5, ઓપ્શન સી 6, ઓપ્શન ડી 3. તો ઓપ્શન બી સાચો આન્સર છે. 8, કોણ સંસદ બંને ગૃહમાં બોલી શકે છે? સંસદ બંને ગૃહમાં બોલી શકે તે એટર્ની જનરલ. બંધારણના કયા સુધારાથી મિલકતના અધિકારનું મૂળભૂત અધિકાર તરીકે સ્થાન રદ કરાયેલું છે? 42 બંધારણ સુધારો. ભારતના બંધારણમાં કેટલી ભાષાઓ છે? કેટલી યાદીઓ છે? ભારતના બંધારણમાં કેટલી યાદીઓ છે? ભારતના બંધારણમાં એ 11 યાદીઓ, બી 12 યાદીઓ, સી 10, ડી 9 યાદીઓ. તો 11 યાદીઓ છે. કેટલું? ઓપ્શન. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ, આ પ્રશ્ન, નાણાં પંચની રચના ક્યારે કરવામાં આવી હતી? તો નાણાં પંચની રચના નવેમ્બર 2017માં કરવામાં આવી હતી. કેટલા વર્ષે નાણાં પંચની રચના કરવામાં આવે છે? નાણાં પંચની રચના દર 5 વર્ષે કરવામાં આવે છે. ડોક્ટર એપીજે અબ્દુલ કલામ ભારતના કેટલામાં રાષ્ટ્રપતિ હતા? તો 11મા રાષ્ટ્રપતિ. રાજ્યનો ઉપલું ગૃહ કયા નામથી ઓળખાય છે? તો વિધાન પરિષદ તરીકે ઓળખાય છે. ભારતીય બંધારણનું આમુખ કયા નામે ઓળખાય છે? તો ભારતનો આત્મા તરીકે ઓળખાય છે. જીએસટી કાઉન્સિલ બેઠકનું કોરમ કુલ સભ્યોની સંખ્યા કેટલું હોવું જોઈએ? 50%. ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રીને નિમે છે? તો 76. લોકસભાનું કઈ બાબત પર આધિપત્ય છે? નાણાકીય બિલ. સંસદના ઉપલા ગૃહને શું કહે છે? તો રાજ્યસભા, લોકસભા, વિધાન પરિષદ કહે છે. એટર્ની જનરલની મુદત કેટલા વર્ષની હોય છે? તો એટર્ની જનરલની મુદત વડાપ્રધાનની મરજી હોય ત્યાં સુધી, ઓપ્શન બી. રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી, ઓપ્શન સી. મુખ્યમંત્રીની મરજી હોય તો ઓપ્શન બી. રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી. ભારતનું સસ્તન પ્રાણી કયું છે? ભારતનું સસ્તન પ્રાણી આપણે બધા જાણતા જ હશો કે હાથી, હરણ, જીરાફ, ઘોડો. હાથી. આપને વિડીયો સારો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય માતા.